નમસ્તે મિત્રો, વિડિયોની શરૂઆત કરતા પહેલા આપ સૌને ખાસ વિનંતી છે, જો તમે પણ માં લક્ષ્મીને માનતા હોવ તો કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખજો, જેથી માં લક્ષ્મીજીની કૃપા હંમેશા આપ પર બની રહે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। 1. મેષ રાશિ, આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે। તમારે તમારા ભાઈઓની સલાહ લીધા પછી જ વ્યવસાય સંબંધિત કોઈ પણ નિર્ણય લેવો જોઈએ। જો તમે કોઈ મહત્વની ચર્ચામાં ભાગ લઈ રહ્યા હોવ તો ચોક્કસપણે તમારા વિચારો વ્યક્ત કરો। તમારે તમારા બાળકોની સંગત પર વિશેષ ધ્યાન આપવું પડશે। જો તમારી પ્રગતિમાં કેટલાક અવરોધો હતા તો તે આજે દૂર થઈ જશે। તમે કેટલાક સાહસિક નિર્ણયો લઈ શકો છો। આજનો દિવસ તમારા પ્રભાવ અને ખ્યાતિમાં વધારો કરવાનો છે। તમારે કાર્યસ્થળ પર કોઈ પણ મુદ્દા પર બિનજરૂરી દલીલોમાં ન પડવું જોઈએ। 2. વૃષભ રાશિ, ભાગ્યની દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે। તમે પરિવારના કોઈ સભ્ય સાથે થોડો આનંદદાયક સમય પસાર કરશો। તમે તમારા કોઈ મિત્રના સ્વાસ્થ્યને લઈને ચિંતિત થઈ શકો છો। તમે કાર્યસ્થળમાં તમારા અનુભવોનો પૂરો લાભ ઉઠાવશો। જો પરિવારના સભ્યો વચ્ચે કોઈ અણબનાવ હતો તો તે પણ ઉકેલાઈ જશે। તમે તમારા વ્યવસાયમાં કેટલાક ફેરફારો કરવાની યોજના બનાવી શકો છો, જે તમારા માટે સારું રહેશે। વિદેશથી ટ્રાન્ઝેક્શન કરનારા લોકોએ સાવચેત રહેવાની જરૂર છે। 3. મિથુન, આજનો દિવસ તમારા માટે જવાબદારીપૂર્વક કામ કરવાનો છે। જો તમે તમારી દિનચર્યામાં કોઈ ફેરફાર કરશો તો તેનાથી તમને ફાયદો થશે। તમારા મિત્રની કોઈ વાતને લઈને તમને ખરાબ લાગશે। આજે તમે ઘરની અંદર અને બહારના તમારા કામને લઈને થોડા ચિંતિત રહેશો અને તેને પૂર્ણ કર્યા પછી જ તમને રાહત મળશે। પાર્ટનરશિપમાં કંઈ પણ કરતા પહેલા તમારે વિચારવું જોઈએ। તમારી નજીકની વ્યક્તિ કોઈ વાતને લઈને તમારાથી નારાજ થઈ શકે છે। બાળ લગ્નના માર્ગમાં આવતા અવરોધો દૂર થતા જણાય છે। નોકરી શોધનારાઓને કોઈ સારા સમાચાર મળી શકે છે। 4. કર્ક, આજે તમારે ભાગીદારીમાં કામ ન કરવું જોઈએ। જો તમે વ્યવસાયમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તો તેમાં સુધારો થશે। તમે તમારા જીવનસાથીથી કોઈ મુદ્દા પર ગુસ્સે થઈ શકો છો। તમારે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે। તમારા આયોજિત પ્રયત્નો મુજબ તમારા કાર્ય પૂર્ણ થતા જણાય। સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકો ખંતથી અભ્યાસ કરશે। વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજમાંથી રાહત મળે। 5. સિંહ, આજનો દિવસ તમારા માટે સખત મહેનત કરવાનો છે। તમારા વિરોધીઓ તમારા પર હાવી ન થઈ જાય તેનું ધ્યાન રાખો। સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોએ પોતાની સ્ત્રી મિત્રોથી સાવધાન રહેવાની જરૂર છે। સરકારી કામમાં તમને સફળતા મળશે। શિક્ષણના ક્ષેત્રમાં તમારે કોઈ મિત્રની મદદ લેવી પડી શકે છે। તમારા પિતાની મદદથી તમારા ઘણા કાર્યો સરળતાથી પૂર્ણ થશે। તમે તમારા મિત્રો સાથે થોડો આનંદપૂર્વક સમય પસાર કરશો। તમે જે કહો છો તેનાથી તમારા પિતાને ખરાબ લાગશે। 6. કન્યા, આજનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ રહેશે। કરિયરને લઈને તમારા મનમાં થોડી મૂંઝવણ રહેશે, જેના માટે તમે તમારા પિતા સાથે વાત કરશો। કોઈ પણ મોટા રોકાણ માટે તમારે ખૂબ જ કાળજીપૂર્વક તૈયારી કરવી પડશે। તમે તમારી કારકિર્દીમાં સારો ઉછાળો જોશો। જો તમે જોબ જોઈન કર્યા પછી પાર્ટ ટાઈમ કામ કરવાનું વિચારી રહ્યા છો તો તમે તેના માટે પણ સમય કાઢી શકો છો। તમે તમારા જીવનસાથી સાથે પ્રવાસ પર જવાની તૈયારી કરી શકો છો। 7. તુલા, આજનો દિવસ નાણાકીય દૃષ્ટિએ તમારા માટે સારો રહેવાનો છે। તમારે તમારી ઉર્જાનો યોગ્ય ઉપયોગ કરવો પડશે। પરિવારના સભ્યો આનો લાભ લઈ શકે છે।
કામ પર અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરવો નુકસાનકારક રહેશે. જો તમારા પરિવારના સભ્યો તમને કોઈ સલાહ આપે તો તમારે તેનું પાલન કરવું જોઈએ. કાર્યસ્થળ પર કોઈ મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે. તમારી કોઈ વાતથી સહકર્મીઓ ગુસ્સે થશે. જો આવું થાય તો તમારે તે ચિંતાને દૂર કરવાનો પ્રયાસ કરવાની જરૂર છે. 8. વૃશ્ચિક, આજનો દિવસ તમારા માટે આળસ છોડીને આગળ વધવાનો છે. જો તમે તમારી આળસને તમારા પર હાવી થવા દો તો તમારા કાર્યને નુકસાન થઈ શકે છે. સામાજિક કાર્યોમાં તમારું સંપૂર્ણ સમર્પણ રહેશે. પરિવારમાં કોઈ તમારી ઈચ્છા મુજબ કામ કરી શકે છે, જેનાથી તમે ખુશ થઈ શકો છો. તમને તમારા જીવનસાથી તરફથી પૂરતો સહયોગ મળતો જણાય છે. ભાઈઓ સાથેના સંબંધોમાં કોઈ અણબનાવ હશે તો તે પણ દૂર થશે. તમારે તમારું નસીબ મજબૂત રાખવું પડશે. 9. ધનુ, આજે તમારું સન્માન અને સન્માન વધશે. તમારું વર્તન તમને ઘણા મિત્રો બનાવી શકે છે. ધંધામાં પૈસાનું રોકાણ કરતી વખતે તેનો ઉલ્લેખ કોઈને ન કરો. પરિવારમાં મહેમાનોના આગમનથી વાતાવરણ ખુશનુમા રહેશે. તમે તમારા જીવન ધોરણને સુધારવાનો પ્રયાસ કરશો. તમારા બાળકને શિક્ષણના ક્ષેત્રમાં કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમારે કોઈની વાતોથી પ્રભાવિત થવાથી બચવું પડશે. તમારી પૈસા સંબંધિત યોજનાઓને ગતિ મળશે. 10. મકર, આજનો દિવસ વ્યવસાયની દ્રષ્ટિએ સારો નફો લાવશે. તમારી લાંબા ગાળાની યોજનાઓને ગતિ મળશે. તમારા કામમાં સાવધાની રાખો. તમારી દિનચર્યાનું સંપૂર્ણ પાલન કરો તો જ તમે તમારું કાર્ય સરળતાથી પૂર્ણ કરી શકશો. વિવાહિત જીવન જીવતા લોકો માટે દિવસ મિશ્રિત રહેશે. પારિવારિક બાબતોમાં તમારે ગંભીરતા દાખવવી પડશે. તમારા બાળકની કારકિર્દીમાં ચાલી રહેલી સમસ્યાઓ તમને પરેશાન કરશે. તમે તમારા મિત્રની સલાહ પર રોકાણ કરી શકો છો. લેવડ દેવડ સંબંધિત બાબતોમાં તમારે સાવધાન રહેવું પડશે. 11. કુંભ, નોકરીની દ્રષ્ટિએ આજનો દિવસ સારો રહેવાનો છે. તમારા ખર્ચાઓ તમને પરેશાન કરી શકે છે. જો તમે તમારી આવકમાં વધારો કરશો તો તમને આમાં સફળતા મળશે. વિદેશથી વેપાર કરતા લોકોએ સાવધાન રહેવું પડશે. લવ લાઈફ જીવતા લોકો લોંગ ડ્રાઈવ પર જઈ શકે છે. કાર્યસ્થળ પર કોઈ ભૂલને કારણે તમારે તમારા બોસ દ્વારા ઠપકો આપવો પડી શકે છે. તેનાથી તમારું પ્રમોશન પણ અટકી શકે છે. વાહન ચલાવતી વખતે તમારે સાવધાન રહેવું પડશે. 12. મીન, આજનો દિવસ તમારા માટે ખૂબ જ ફળદાયી રહેશે. તમારે કાર્યસ્થળ પર નફાના નામે કોઈ ખોટું કામ ન કરવું જોઈએ, નહીં તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો તમારા મિત્રો તમને કોઈ સલાહ આપે છે તો તેનો અમલ કરતા પહેલા કાળજીપૂર્વક વિચારો. કોઈ પણ ઘરેલું મામલાને ઘરમાં ઉકેલો અને તેને બહાર ન આવવા દો. તમને કેટલીક પૈતૃક સંપત્તિ મળી શકે છે, પરંતુ પહેલા તમારે કોર્ટમાં જવું પડશે. પરિવાર તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે. ધન્યવાદ મિત્રો.